ત્રણ માસૂમ બાળકોએ પિતાનું શિરછત્ર ગુમાવ્યું। જૂના ડીસામાં હંગામી વીજ કર્મચારીનું કરણથી કરુણ મોત। પરિવાર સહિત ગામમાં શોકની લાગણી છવાઈ। ડીસા તાલુકાના વાસણા નવા ગોળિયા ગામે રહેતા 50 વર્ષીય જસવંતસિંહ ખેતાજી ઠાકોર ઉદયસિંહ છેલ્લા 10 વર્ષથી યુજીવીસીએલમાં હંગામી કર્મચારી તરીકે કામ કરતા હતા। ગત રાત્રે વીજ ફોલ્ટ થતાં તેઓ જૂના ડીસા પાસે આવેલ વીજ પોલ પર સમારકામ કરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા। નીચે પટકાતા જ તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહી લોહાણ થઈ ગયા હતા। ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ તેમના પરિવારજનો તેમજ યુજીવીસીએલના કર્મચારીઓ પણ તરત જ ત્યાં પહોંચ્યા હતા અને ગંભીર રીતે દાઝેલા વીજકર્મીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલમાં પહોંચે તે પહેલા જ વીજકર્મીનું મોત નીપજ્યું હતું। મૃતક જસવંતસિંહ 3 સંતાનોના પિતા હતા અને 2 પુત્રી પર હમણાં જ 17 દિવસ પહેલા પુત્ર થતા પરિવારમાં ખુશીનો માહોલ હતો, પરંતુ આકસ્મિક તેમના અવસાનથી 3 માસૂમ બાળકો નોંધારા બનતા પરિવારમાં માતમ છવાયો છે અને નિષ્ઠાવાન કર્મચારીના અકાળે મોતને લઈ ગામમાં શોકની લાગણી છવાઈ છે। અહેવાલ મહેશ બારોડ, ગુજરાત બ્યુરો ચીફ।